મુન્દ્રા તાલુકા પંચાયતમાં કારોબારી અને સામાજિક ન્યાય સમિતિની રચના કરાઈ. વિધિવત સભ્યોની વરણી પૂર્ણ કરાઈ. મુન્દ્રા તાલુકા પંચાયતના સભાખંડ ખાતે આજે ખાસ સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. તાલુકા પંચાયત પ્રમુખ સંતોકબેન જાડેજાના અધ્યક્ષસ્થાને યોજાયેલી આ બેઠકમાં કારોબારી સમિતિ અને સામાજિક ન્યાય સમિતિના સભ્યોની વરણી કરવામાં આવી હતી. મુન્દ્રા તાલુકા પંચાયતની કુલ 18 બેઠકોમાંથી ભાજપ પાસે 10 અને કોંગ્રેસ પાસે 8 બેઠકો છે. અગાઉ પ્રમુખ, ઉપપ્રમુખ તેમજ કારોબારી ચેરમેન સહિતના વિવિધ હોદ્દેદારોની પસંદગી પૂર્ણ થયા બાદ આજે સમિતિઓની રચનાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. બેઠક દરમિયાન કારોબારી સમિતિના સભ્યો તરીકે મનહરસિંહ જાડેજા, જયશ્રીબેન આહિર, ગાગાભાઈ ચાવડા અને આશાબા જાડેજાની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી. ઉપરાંત સામાજિક ન્યાય સમિતિના સભ્યો તરીકે મંજુલાબેન મહેશ્વરી અને હેમતભાઈ મહેશ્વરીની પસંદગી કરવામાં આવી હતી. તાલુકા પંચાયતના સૂત્રો મુજબ સામાજિક ન્યાય સમિતિના ચેરમેનની વરણી આગામી સામાન્ય સભામાં કરવામાં આવશે. આ સમિતિ તાલુકા વિસ્તારમાં સામાજિક ન્યાય, કલ્યાણકારી યોજનાઓ અને વંચિત વર્ગોના પ્રશ્નોના નિરાકરણ માટે મહત્વની ભૂમિકા ભજવશે. આ સામાન્ય સભામાં તાલુકા વિકાસ અધિકારી અનિલ ત્રિવેદી, નાયબ તાલુકા વિકાસ અધિકારી નીલકંઠ ગોસ્વામી, ઉપપ્રમુખ હમીરભાઈ રબારી, જિલ્લા પંચાયત સભ્ય રણજીતસિંહ જાડેજા, કનકશીભાઈ ફફલ, મેઘભાઈ ગઢવી, તાલુકા પંચાયતના વિપક્ષી નેતા ઇસ્માઇલ તુર્ક, તાલુકા ભાજપ પ્રમુખ શક્તિસિંહ જાડેજા તથા મહામંત્રી જિગ્નેશભાઈ હુંબલ સહિતના આગેવાનો અને સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. મુન્દ્રા તાલુકા પંચાયતની આ બેઠકમાં સમિતિઓની રચના સાથે વિકાસલક્ષી અને જનહિતના કાર્યોને વધુ ગતિ આપવા માટે મહત્વપૂર્ણ પગલું ભરાયું હોવાનું માનવામાં આવી રહ્યું છે. અહેવાલ પ્રતિનિધિ સમીર ગોર, મુન્દ્રા દ્વારા. આજના તાલુકા પંચાયતના સામાન્ય સભામાં તાલુકાના પ્રમુખ સંતોકબેન જાડેજાના અધ્યક્ષસ્થાને અને ઉપપ્રમુખ હમીરભાઈ રબારીના રજૂઆત કરવામાં આવી હતી અને આજે સામાન્ય સભામાં કારોબારી સમિતિની વરણી કરવામાં આવી હતી અને ન્યાય સમિતિની પણ વરણી કરવામાં આવી હતી. ખાસ કરીને આગળ તમારે હવે જે ઉમેદવારની જગ્યાએ આવે છે લોકો માટે શું કાર્ય આગળની આ રજૂઆત સમિતિની વરણી થઈ ગઈ છે. આગળની પણ મિટિંગમાં જે કારોબારી ચેરમેન અને ન્યાય સમિતિ ચેરમેન આગળની મિટિંગમાં પણ વરણી થશે અને વિકાસ કામોની બહાલી આપવામાં આવશે. આજે ખાલી એટલી જ સમિતિ પૂરતી જ હતી, કારોબારી સમિતિ અને ન્યાય સમિતિ પૂરતી જ હતું. આજરોજ તાલુકા પંચાયતની સામાન્ય સભા સમિતિઓની વરણી માટે રાખવામાં આવેલ હતી. સમિતિમાં તમામ સદસ્યશ્રીઓ હાજર રહેલ હતા. આજની સભા તાલુકા પંચાયતના પ્રમુખશ્રીના અધ્યક્ષસ્થાને મળવામાં આવેલ હતી. એમાં ગુજરાત પંચાયત ધારાની કલમ 123 મુજબ કારોબારી સમિતિની રચના અને સામાજિક ન્યાય સમિતિની રચના અને સરકારશ્રીની ડાયોબાયોની રચના કરવામાં આવેલ છે. સમિતિની અંદર ભારતીય જનતા પાર્ટી તરફથી કારોબારી સમિતિના 5 સદસ્યોની સમિતિ નક્કી કરવામાં આવેલ છે. જેમાં તાલુકા પંચાયતના ઉપપ્રમુખ અને સદસ્ય હમીરભાઈ પચાણભાઈ રબારી તરફથી દરખાસ્ત મૂકવામાં આવેલ હતી. જેમાં ગાંગાભાઈ ચાવડા, મનહરસિંહ જાડેજા, આશાબા જાડેજા, નવીનભાઈ રબારી, જયશ્રીબેન આહિર આ 5 સદસ્યોની કારોબારી સમિતિની રચના કરવામાં આવેલ છે. સર્વાનુમતે તમામ સભ્યો દ્વારા ટેકો જાહેર કરવામાં આવેલ હતો. ત્યારબાદ સામાજિક ન્યાય સમિતિની રચના માટે મનહરસિંહ જાડેજા તરફથી દરખાસ્ત કરવામાં આવેલી હતી. જેમાં મંજુલાબેન મહેશ્વરી, હેમંતભાઈ મહેશ્વરી, મંજુબેન ભીલ અને દેવસિંહભાઈ પરમાર કોપ સભ્યોની દરખાસ્ત કરવામાં આવી હતી. જેમાં તમામ સદસ્યશ્રી ચર્ચાના અંતે માન્ય રાખી સામાજિક ન્યાય સમિતિની 4 સભ્યોને અને 5 સભ્યોની સમિતિને રચના કરવામાં આવેલ છે. ત્યારબાદ બાયોડાયવર્સિટીની અંદર જે સરકારશ્રી તરફથી નોર્મ્સ નક્કી થયા મુજબ એના પ્રમુખ અધ્યક્ષ હોય છે ને તાલુકા વિકાસ સચિવ હોય છે, એની પણ રચના કરવામાં આવેલ છે. આ સિવાય અન્ય કોઈ કામ ન હતો, સભા પૂર્ણ જાહેર કરી કામકાજ બંધ કરવામાં આવેલ હતું. વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની, ભારતના 8 વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ગોર, ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી,
ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી, ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2014માં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી 2024માં જીતની હેટ્રિક કરશે તેવી 12 વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી, મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ, રાજકોટ, જામનગર, ગાંધીધામ અને ભુજમાં 20,000થી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો. જ્યોતિષી શંકર ગોર. સંપર્ક કરો 9909602928. એડ્રેસ નોંધી લેશો: ટીના હાઉસ, ડોક્ટર ભાણજી સ્ટ્રીટ, છઠ્ઠી બારી, રિંગ રોડ, ભુજ, કચ્છ. શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ, ડિઝાઇનર સ્ટુડિયો. આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ. એક્સક્લુઝિવ શોરૂમ. અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયાચોલી, સાઇડર ચણિયાચોલી, રેડીમેડ ગાઉન, ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો. મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ. અમારું સરનામું નોંધી લેશો: શોપ નંબર 5-6 એન્ડ રૂમ નંબર 11-12-123, હરિરામ મેન્શન, બેંક ઓફ મહારાષ્ટ્રની સામે, દાદા સાહેબ ફાલ્કે રોડ, દાદર ઈસ્ટ, મુંબઈ, મહારાષ્ટ્ર. સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ. મોબાઈલ નંબર 9769781930, 9082438586. તો તમે રાહ કોની જુઓ છો? આવો, તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો. મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ. અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો, હોટેલવેર, કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં. ડિનર સેટ, મિક્સર, પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ. સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં. મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ. એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે. નંબર નોંધી લેશો: જગદીશભાઈ પટેલ, 9221870713, 02266747625. મારુતિ ચોગડે, 9930864095. વેબસાઇટ www.thebombasteel.com. અમારું સરનામું નોંધી લેશો: બોમ્બે સ્ટીલ, શોપ નંબર 16-18, ગોડીજી બિલ્ડિંગ, તાંબા કાંટા, પાયગુની, કાલબા દેવી રોડ, મુંબઈ 400003, મહારાષ્ટ્ર.